સ્ટોરી નેમ અફસોસ. મેહુલ રડી રડી થાકી ગયો, પણ કરેલ કર્મો તો ભોગવવા જ પડે ને, એ હવે તેને સમજાઈ ગયું. મેઘાવી કેટલો પ્યાર કરતી હતી તેને. બંનેના લગ્ન ભલે વડીલોએ ગોઠવી આપ્યા હતા, પણ પછી તો મેહુલે તેની મનમાની શરૂ કરી દીધી હતી. અને કેટલીક આદતોએ મેઘાવીને ખરેખર પરેશાન કરી મૂકી હતી. લગ્નના 4 વર્ષમાં તો તે નયન અને તારાની મા બની ગઈ. સસરા મૃત્યુ પામ્યા. બસ પછી અસલી શરૂ થઈ ગઈ રામ કહાની. પિતાની કરિયાણાની દુકાન પર મેહુલ અડધો દિવસ માંડ ટકે, ક્યારેક તો વગર કારણે દુકાન ખોલે પણ નહીં. અહીં મેઘાવી નિયમિત શિક્ષિકાની ફરજો બજાવે, 2 બાળકો સાચવે અને રસોઈ તો ખરી જ, પણ ધીમે ધીમે શરીર ઘસાતું ગયું. તે ગંભીર માંદગીમાં પટકાઈ ગઈ, પણ મેહુલને ખાસ ફેર ન પડ્યો. એ દરમિયાન મેઘાવીની ખાસ દોસ્ત ગીત અમેરિકાથી આવી પહોંચી. મેઘાવીની હાલત જોતા તે નયનને પોતાની સાથે કાયદાકીય રીતે અમેરિકા લઈ જવા તૈયાર થઈ. મનમાં તો ઘણી જ ના હતી, પણ પરિસ્થિતિ હવે હાથ બહાર ગઈ હતી. ગીત ખૂબ સારી હતી, વળી નિસંતાન હતી. નયન 4 વર્ષનો માંડ હતો. માંથી કોઈ યારે અળગો તો થયો ન હતો. રડતી બેસી રહી ગઈ મેઘાવી. મનમાં હરખાઈ ગયો મેહુલ, ચલો દીકરાની તો જિંદગી બની ગઈ. 2 વર્ષ જેમ તેમ ફરી નીકળ્યા અને મેઘાવી ફરી માંદગીમાં પટકાઈ. આ વખતે પિયરિયા મદદે આવ્યા, પણ શરત એક હતી, હવે તારા અમારા ઘરની દીકરી બની જશે. કેમ કે મેઘાવીના એક ભાઈને સંતાન ન હતું. ત્યારે પણ મેઘાવી કશું ન બોલી શકી. પૈસા તો પાણીની જેમ વહેવડાવી ગયા ત્યારે તે બચી, પણ દીકરી તો હાથથી છૂટી ગઈ. શરૂઆતમાં તેણે દીકરીને સમજાવ્યું, થોડા દિવસ પછી લઈ જઈશ બેટા, થોડા દિવસ પછી લઈ જઈશ. 10 વર્ષની દીકરી ખાસ કંઈ સમજી થોડું ન પણ સમજી. પણ આજે બપોરે ધડાકો થયો. હમણાં જ સારવાર ચાલતી હતી એ દરમિયાન મેઘાવીની મદદે સતત સંપર્ક અને મદદમાં આવતો એક યુવક, તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો. તેણે મેઘાવીને લગ્ન માટેનો પ્રસ્તાવ પણ મૂક્યો. પોતે માત્ર સારી હમસફર ઈચ્છે છે તેવી તેની વાત હતી. મેઘાવી અને મેહુલ વચ્ચે તો હવે આમ પણ કંઈ બાકી રહ્યું ન હતું. મેઘાવી 3-4 જોડી કપડાં લઈ જતી રહી. મેહુલની આંખ બરાબર ખુલી ગઈ. કેટલો સુખી સંસાર હતો. તેની આદતોથી કંટાળીને પત્ની તો દૂર થઈ ગઈ, પોતાના બાળકોને પોતાને જ સમજતો ન હતો. હંમેશા મેઘાવી તો બધું સંભાળતી હતી. ઘર હવે મકાન બની ગયું હતું. તે રાતે ઘરની અંદર પણ જઈ શકતો ન હતો. ધીમે ધીમે તેણે મેઘાવીનો સામાન સમેટી એક જગ્યાએ મૂકી દીધો અને એમાંથી જરૂરી કાગળો એક બાજુ કરી પોતાના દીકરા દીકરીના કામકાજના કાગળો અને બીજા કાગળો એવું કંઈક સાચવી મૂકી દીધું. મન ભારે અને ભારે થતું ગયું. આજે પહેલીવાર આવડે એવી ચા બનાવી તેણે પી લીધી. સામે રહેતા પિંકીબેનના કામવાળા બેનના ઘરે ઘરની ચાવી આપી પોતે મનથી નક્કી કર્યું, દુકાન પર પૂરતું ધ્યાન આપવું. મેઘાવી જૂના દુઃખ અને દર્દો ભૂલી યુવક નમન સાથે સુખરૂપ જીવન જીવવા લાગી. નોકરી તેની ત્યાં પણ ચાલુ જ હતી. નમન હોસ્પિટલમાં સારીથી સારી પોસ્ટ પર આગળ વધતો રહ્યો, પણ સંતાનને પડોજણમાં બંને પડવા માગતા જ ન હતા. 8 વર્ષનો સમય ફરી પસાર થયો. એક બપોરે બાઇક લઈ ઘરે આવતા નમનને એક્સિડન્ટ નડ્યો અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો. મેઘાવીના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ. સારું થયું કે નમને એક વખત આપેલ સુટકેસમાં તેના ઘરના થોડા કાગળો, થોડી કંઈક રોકડ રકમ અને 1-2 નાના દાગીનાઓ હતા. તેના 2-3 મિત્રો આવી અંતિમ સંસ્કાર કરી જતા રહ્યા. થોડા દિવસ મેઘાવી પૂતળા જેવી બની તો ગઈ. નોકરી પર 3 માસની ત્યારે લીવ લીધી. સહેલી પાસેથી દીકરાના ખબર અંતર પૂછવા ફોન કર્યો, પણ ત્યાં કોઈ ફોન ઉપાડતું ન હતું. જ્યારે ભાઈના ઘરે નંબર જોડ્યો તો ત્યાં પણ કોઈ ઉપાડતું ન હતું. પ્રભુ પોતાના બંને બાળકોને સલામત રાખે એવી પ્રાર્થના કરતી કરતી મેઘાવી રડતી આંખે સૂઈ જતી. ધંધો આ બાજુ ધાર્યા કરતાં હવે વધારે સેટ થયો હતો. મેહુલ પાસેના કાગળો દ્વારા નયન
અને તારાની શોધે લાગ્યો. ખૂબ આડાવડી તપાસ કરતા ખબર પડી ગીત તો એક ફ્લાઇટમાં ક્રેશમાં મરી અને એનો સન કોઈ અનાથાલયમાં છે. એક દોસ્તની ઓળખાણથી મેહુલે બધું જ જાણી લીધું. પોતાના દીકરાની પૂરી માહિતી, ફોટો, જાણકારી મેળવી તે પણ ઉપડ્યો અમેરિકા. વળતા તે ખૂબ ખુશ હતો. 17-18 વર્ષનો યુવક તેની માત્ર ધારી અત્યારે તો જોઈ રહ્યો હતો. ભલે તે હતો માત્ર 15 વર્ષનો, પણ અત્યારે તો તે પણ અજનબી જ જણાતો હતો. બીજી બાજુ તપાસ કરતા ખબર પડી કે મેહુલને મેઘાવીની ભાભીને આ દીકરી જરા પણ ગમતી ન હતી. મેહુલ વારંવાર તેની સાસરીમાં જતો આવતો થયો હતો, તે પણ એના સાસરિયાને તો ગમતું ન હતું. વળી મેઘાવી ક્યાં છે એ વિશે પોતાને તો કંઈ માહિતી નથી, એટલે બધા તેને અપમાનિત કરી રહ્યા હતા. આખરે અદાલતનો આશ્રય પોતાની દીકરીને પણ તે પાછો ઘરે જ લઈ આવ્યો અને રસોઈ માટે મહારાજ રાખ્યા. ઘરમાં કંઈક તો ગમતું થયું, પણ સૌ પોતપોતાના રૂમમાં વધારે રહેતા. એક દિવસ એક દોસ્તને ત્યાં કામ હોવાથી મેહુલ બહાર ગામ ગયો હતો. બપોરનો સમય હતો. સખત ગરમી હતી. પોતે કાર હંકારી રહ્યો હતો, ત્યાં જ એક યુવતી અચાનક રોડ ક્રોસ કરતી તેની કાર સાથે અથડાઈ. સફેદ સાડી પહેરેલી એ યુવતીના કપાળે થોડું વાગી ગયું હતું અને લોહી વહી રહ્યું હતું. મેહુલ તેના ચહેરા પર પાણી છાંટી તેને બેઠી કરી. યુવતી જોકે હજુ બેભાન હતી. તે ગાડીમાં તેને સુવડાવી પાસેની હોસ્પિટલ લઈ ગયો. કલાક પછી મેઘાવી ભાને આવી. પોતાને હોસ્પિટલમાં જોઈ તે ગભરાઈ ગઈ. નર્સે તેને આશ્વાસન આપ્યું, તમને તમારા હસબન્ડ અહીં લઈ આવ્યા છે, જેઓ બહાર છે. શું? હા. હે? તમે રોડ અકસ્માતમાં ઘવાયા હતા, કહેતી નર્સ માથાની ઈજા પર ઘાવ ઠીક કરતી ચાલી ગઈ. મેઘાવી વિચારે છે આ શું? સામેથી જ તેને મેહુલ આવતો જણાયો. તે ચોંકી પણ ગઈ. નર્સ દવા પીવડાવી ગઈ. પાસે પડેલા ટેબલ પર બેસી મેહુલે તેને બધી વાત કરી. માત્ર થેન્ક યુ કહી તે આંખો મીચી સૂઈ ગઈ. આજ પણ તેને મેહુલમાં જરા પણ રસ ન હતો. સાંજે તેને રજા અપાઈ. દરમિયાન મેહુલ પણ બિલ ભરી જતો રહ્યો હતો. પણ તે જતો નહોતો રહ્યો. તે દૂર ઝાડ પાછળ સંતાયો હતો. જ્યારે મેઘાવી ઘરે જવા નીકળી ત્યારે તે તેની પાછળ ગયો. શહેરથી દૂર સુંદર 3 રૂમ રસોડા જેવું ઘર હતું. હાલ તે ત્યાં હતી. પછી તો તે અવારનવાર વહેલી સવારે ત્યાં આવતો. અડોસ પડોશના લોકો મેઘાવીના અને તેના વરના ખૂબ વખાણ કરતા. તેના વરની મૃત્યુના અફસોસ કરતા. બસ આજે આ વાતનો ફેસલો કરવો જ. તે બંને બાળકોને લઈ મેઘાવીના ઘરે આવ્યો. બધી જ વાત કરી. મેઘાવીએ પૂરી વાત શાંતિથી સાંભળી લીધી. તે ઘણું સારું કર્યું. તે માત્ર આટલું જ બોલી. તે ફરી શાંત થઈ ગઈ. હું શાંતિથી અહીં રહેવા માંગુ છું. ક્યારેક આમને લઈ અહીં આવતો રહેજે, કહી તે ચા લઈ આવી. મેહુલને ઘણું જ મોડું સમજાઈ ગયું અને સમજાયું જ કે તેણે ખરેખર ઘણું જ ગુમાવી દીધું છે. ખરેખર અફસોસ. તે નમનના લટકતા અને હસતા ફોટા સામે જોયું. સ્ટોરી નેમ અફસોસ.